નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 7 અંગ્રેજી ઇંગ્લિશનો જે નવો સિલેબસ છે તેનો યુનિટ 8 એક્સપ્રેસ યોરસેલ્ફનો જે લિસનિંગ વિભાગ છે અર્થાત શ્રવણ વિભાગ છે તેમાં 1 થી 6 ટોપિકની ડિસ્કશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો. તો આની અંદર સૌપ્રથમ આપણે એક કવિતા જોઈશું, લેટ્સ ટોક. ત્યારબાદ રિકોગ્નાઇઝ ધ રિપીટેડ સાઉન્ડ, મતલબ ઉચ્ચારણ જે છે ફરી ફરી આવતા હોય એવા શબ્દને ઓળખીશું. પછી વાર્તા એક છે, હાઉ ધ કેમલ ગોટ હીઝ હમ્પ, અર્થાત ઊંટને એની પીઠ કઈ રીતે મળી. આ ઉપસી કેમ ગયોનો ભાગ. એવું કહેવાય છે કે પહેલાં એની પીઠ જે છે તે બીજા પ્રાણીઓની જેમ સપાટ હતી, પછી આવી કઈ રીતે થઈ ગઈ, તો એની વાર્તા છે. પછી એ જ વાર્તાના આધાર ઉપર આપણે ખરા ખોટા જોઈશું, પ્રશ્ન જવાબ જોઈશું, અને પછી એ જ વાર્તા ઉપરથી આપણે જે છે વર્ગખંડમાં અલગ અલગ પ્રકારની ડિસ્કશન કરીશું. ચાલો તો જોઈએ. લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય, લેટ્સ ટોક. હવે જુઓ, આપણે જે છે અહીંયા એક સરસ રીતે જે છે ખૂબ સરસ એક કવિતા આપવામાં આવી છે. આપણે બધા એને ગાઈશું. તમે બધા જ મારી સાથે ગાજો. હું 1 2 3 કહીશ, પછી આપણે બધા એક સાથે ગાઈશું. 1 2 3 સ્ટાર્ટ. I send a message with my phone, even when I'm all alone. A computer helps me type and chat. I even video call my cats. TV gives me news each day, while radio's talking their own way. Let us travel slow but sweet. We stand for names so nice and neat. Always ways to talk and share. Show someone, somewhere, we care. I send a message with my phone, even when I'm all alone. A computer helps me type and chat. I even video call my cats. ચાલો, આપણે બધાએ સરસ રીતે કવિતા ગાઈ, ખૂબ આનંદ કર્યો. ચાલો હવે કવિતાનો જો કે અર્થ સમજવાની જરૂર નથી હોતી, પણ આપણે સમજી લઈએ. શું છે તો કે આપણે પોતાની જાતને એક્સપ્રેસ કરવા માટે એટલે કહેવાય ને કે આપણે કોઈ પણ વસ્તુને કઈ રીતે અનુભવીએ છીએ એ બીજાને બતાવવા માટે આપણે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. તો કે આઈ સેન્ડ અ મેસેજ વિથ માય ફોન, મતલબ મારા ફોનથી હું છે ને શું કરું છું, મેસેજ મોકલું છું. ઇવન વેન આઈ એમ ઓલ અલોન, મતલબ હું જ્યારે એકલો હોય છું ત્યારે એ મોકલી શકું છું. અ કમ્પ્યુટર હેલ્પ્સ મી ટાઈપ એન્ડ ચેટ, એટલે કે એક કમ્પ્યુટર જે છે તે મને મદદરૂપ થાય છે. શેમાં? તો કે ટાઈપ અને ચેટ કરવામાં, મતલબ ટાઈપ કરવા માટે અને ચેટ એટલે વાતચીત કરવા માટે. આઈ ઇવન વિડીયો કોલ માય કેટ, મતલબ હું જે છે મારી બિલાડી જે છે તે દૂર હોય છે, બીજી જગ્યાએ હોય છે, તો હું તેને વિડીયો કોલ કરીને પણ તેની સાથે વાતચીત કરી શકું છું. ટીવી ગિવ્સ મી ન્યૂઝ ઈચ ડે, ટીવી જે છે તે રોજે મને નવા નવા સમાચાર આપે છે. વાઇલ રેડિયો ટોક ઇન ધેર ઓન વે, એવી જ રીતે રેડિયો જે છે તે પોતાની રીતે બધી વાતચીત કરે છે. લેટર્સ ટ્રાવેલ સ્લો બટ સ્વીટ. જો હવે જો કે આ જમાનો વયો ગયો, તમારી પેઢીએ તો ખાસ આવા પત્ર જોયા નહીં હોય, કારણ કે હવે તમે આવ્યા ત્યારથી તો મોબાઈલ અને વિડીયો કોલ આવી ગયા છે, તો આવી કંઈ જરૂર રહેતી નથી. પણ આનો એક અલગ આનંદ હતો. આ ધીરે ધીરે પહોંચે છે અને આનો આનંદ જ આખો અલગ હોય છે. વિથ સ્ટેમ્પ્સ એન્ડ નેમ્સ સો નાઇસ એન્ડ નીટ. હવે જો આના ઉપર જો આવી રીતે આવા સ્ટેમ્પ મારેલા હોય, મતલબ ટપાલની ટિકિટો ચોંટાડેલી હોય છે, પછી એના ઉપર નામ વ્યવસ્થિત લખેલા હોય છે. સરનામું જો તમે વ્યવસ્થિત ન લખ્યું હોય તો યોગ્ય સરનામે એ પહોંચતું નથી. ઓલ ધીઝ વેઝ ટુ ટોક એન્ડ શેર. હવે આ જે બધા રસ્તાઓ છે શેના માટેના છે? તો કે આ વાતચીત કરવાના અને શેર કરવાના, કહેવાય કે પોતાની લાગણીઓને બીજા સાથે વહેંચવાના અલગ અલગ રસ્તાઓ છે. શો સમવન, સમવેર વી કેર, કોઈકને દેખાડો કે સમવન મતલબ કોઈક છે, સમવેર ક્યાંક છે, વી કેર કે જેની આપણે કાળજી રાખીએ છીએ. ખૂબ સરસ કવિતા હતી.
ચાલો હવે આપણે જોઈએ પ્રેક્ટિસ. Recognize the repeated sound in the following phrases from the poem. Speak more words with the same sound. હવે recognize એટલે ઓળખવું, repeated એટલે જે વારંવાર આવતા ઉચ્ચારણવાળા શબ્દ છે એ. phrases મતલબ વાક્યના અંશ જોવા, nice and neat. someone somewhere from the poem. હવે જો ઘણા વિદ્યાર્થીઓને એમ થશે કે સર પોમ શા માટે બોલે છે? હકીકતમાં એનું જે શુદ્ધ ઉચ્ચારણ છે તે પોયમ નથી, પણ શું છે? પોમ છે. પણ આપણે એને ગુજરાતીમાં બધા જે ઉચ્ચારણ કરીએ છીએ એ શું ઉચ્ચારણ કરીએ છીએ? પોયમ કરીએ છીએ. એનું શુદ્ધ ઉચ્ચારણ પોમ છે. હવે એમ કહે છે કે આવા બીજા શબ્દ પણ તમે બોલો અથવા તો લખો. નાઇસ એન્ડ નીટ, ન્યૂ, નાઇટ, નિયર, નેસ્ટ, નટ. મતલબ બધાનું ઉચ્ચારણ જે છે તે એનથી શરૂ થાય છે. સમવન, સમવેર. હવે સમવન મતલબ કહેવાય કે કોઈક, સમવેર એટલે ક્યાંક, તો એસથી શરૂ થનારા સન, સ્ટાર, સ્લો, સ્વીટ, સ્માઇલ. આ બધા શબ્દ જે છે તેનો ઉચ્ચારણ, આગળનો જે પહેલો અક્ષર છે તેનું ઉચ્ચારણ સરખું છે. હવે કહે છે બી. હવે જોઈએ બી. બીમાં શું કીધું છે? રિસાઇટ ધ પોમ અલાઉડ, ક્લેપ વેન યુ હિયર ધ સાઉન્ડ પ, ટ એન્ડ ક. રાઇટ હાઉ મેની ટાઈમ્સ યુ હિયર ઈચ સાઉન્ડ. હવે જુઓ આપણને શું કીધું છે કે તમે જુઓ પાછા જઈને તમારે કવિતા ફરીથી સાંભળવાની છે અને સાંભળીને શું કરવાનું છે કે જ્યાં પ, ટ અને કનું ઉચ્ચારણ આવે છે ત્યાં તમારે શું કરવાનું છે? તો કે તાળી પાડવાની છે. પછી તમારે એ પણ શોધવાનું છે કે કેટલી વખત એ ઉચ્ચારણ આવે છે, ઉચ્ચાર આવે છે. તો કે જો પ જે છે 5 વખત આવશે, તો કે ક્યાં ક્યાં આવશે? તો કે કમ્પ્યુટરમાં પી, હેલ્પ્સમાં પ, ટાઈપમાં અહીંયા પી, સ્ટેમ્પમાં અહીંયા પનું ઉચ્ચારણ મતલબ થાય છે. પછી ટનું ઉચ્ચારણ તો કે 11 વખત થશે. ક્યારે? તો કે કમ્પ્યુટર, તો અહીંયા ટર એમ થશે. ટાઈપમાં આ ટ, ચેટમાં છેલ્લે, કેટમાં છેલ્લે, ટીવીમાં ટી, ટોકમાં ટી, ટ્રાવેલમાં ટ, લેટર્સમાં તો કે અહીંયા પણ ટ આવે છે, સ્વીટમાં છેલ્લે, સ્ટેમ્પમાં તો કે વચ્ચે આવે છે, નીટમાં છેલ્લે આવે છે. તો આવી રીતે 11 વખત જે છે આપણે ટનું ઉચ્ચારણ કરીએ છીએ. પછી તો કે કનું ઉચ્ચારણ કેટલી વખત કરીએ છીએ? તો કે 4 વખત. ક્યાં ક્યાં? તો કે કમ્પ્યુટર, કોલ, કેટ અને ટોક, એટલે કહેવાય કે છેલ્લે આવે છે. તો આ રીતે આપણે કહેવાય ને કે એક શબ્દના અલગ અલગ શબ્દો અંદર જે લેટર્સ હોય છે એનું અલગ અલગ રીતે ઉચ્ચારણ થતું હોય છે. તો આપણે એ શોધીને અહીંયા લખ્યું. હવે શું કહે છે આપણને? સી. Recite the poem loud and write any 2 words with the given sound. હવે એમ કહે છે કે તમારે જોરથી પોયમને રિસાઇટ કરવાની છે, ગાવાની છે, અને લથી, સથી અને મથી શરૂ થતા 2 શબ્દ તમારે લખવાના છે. ચાલો, લેટર્સ તો લ છે, અલોન તો લ છે. બરાબર છે? મતલબ શરૂ થતા તો નથી કીધા, પણ એનું ઉચ્ચારણ આવતું એવા શબ્દ કીધા છે. પછી સથી તો કે સ્વીટ અને સ્ટેમ્પ્સ. પછી મથી તો કે મેસેજ અને મી. આ શબ્દ જે છે તે આ અક્ષરોથી શરૂ થાય છે અથવા તો વચ્ચે તેનું ઉચ્ચારણ આવે છે. હવે જોઈએ લિસન ટુ ધ સ્ટોરી હાઉ ધ કેમલ ગોટ હીઝ હમ્પ. હવે જો આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું અને આપણે એમાં જાણીશું કે ઊંટને જે છે તે તેની ઊંચી થયેલી પીઠ, પહાડ જેવી પીઠ કઈ રીતે એને મળી છે. ઇન ધ બિગિનિંગ ઓફ ધ વર્લ્ડ, મતલબ જ્યારે દુનિયાની શરૂઆત થઈ, એવરીથિંગ વોઝ ન્યૂ, ત્યારે બધી જ વસ્તુ કેવી હતી? નવી હતી. ધ એનિમલ્સ લીવ્ડ ઇન હાર્મની વિથ હ્યુમન્સ વર્કિંગ ટુગેધર. અને એ સમય દરમિયાન શું હતું? તો કે પ્રાણીઓ જે છે તેઓ કહેવાય ને કે માણસોની સાથે કેવી રીતે રહેતા હતા? તો કે હળીમળીને અને આનંદથી રહેતા હતા અને બધા સાથે કામ કરતા હતા. There was a camel who lived alone in the desert. હવે ત્યાં એક એ સમયે ઊંટ હતો જે એકલો રહેતો હતો રણમાં. Because he didn't like doing any work, કેમ કે એને કોઈ પણ પ્રકારનું કામ કરવું ગમતું હતું નહીં. He ate dry sticks and thorns. એ શું ખાતો હતો? તો કે સૂકી લાકડીઓ અને કાંટાઓ ખાતો હતો. He responded to anyone who spoke to him with just one word, hump. હવે જુઓ, એને જ્યારે કોઈ પણ વ્યક્તિ એની સાથે વાત કરવા આવે અથવા તો કંઈ પણ પૂછે તો એ એના જવાબમાં શું કહે ખબર છે? હમ્પ એવો જવાબ
આપે. હમ્પ એટલે હમ્પ ઇંગ્લિશ શબ્દ છે. હમ્પનો જે ટેકરા જેવું હોય ને એને હમ્પ કહેવાય. તમે ઘણી વખત તમારું માથું ભટકાઈને તમને માથા ઉપર કેમ ઢીમચું થઈ જાય છે, એને હમ્પ કહેવાય છે. ઉપસેલો ભાગ, બસ બીજું કાંઈ નહીં. On a Monday morning, horse came by with a saddle on his back and said. હવે સોમવારની સવારે ઊંટ આવ્યો વિથ અ સેડલ. સેડલ એટલે એને પોતાના ઉપર જે ઘોડા ઉપર બેસવા માટે આપણે જીન લગાડીએ ને, દરી ને એવું બધું રાખીએ ને, એ સેડલ એના પીઠ ઉપર લગાડીને આવ્યો અને કહ્યું, કેમલ ઓ કેમલ કમ વર્ક લાઈક ધ રેસ્ટ ઓફ અસ. એને કીધું, ઊંટ, અરે ઓ ઊંટ, આવ, અમે બધા જેમ કામ કરીએ છીએ બરાબર છે, અમારી જેમ મહેનત કર. બટ કેમલ ઓનલી સેડ, પણ ઊંટે ફક્ત એક જ જવાબ આપ્યો, હમ્પ. સો ધ હોર્સ લેફ્ટ, એટલે ઊંટ કહેવાય ઘોડો ત્યાંથી જતો રહ્યો. પછી ઓન મંડે મોર્નિંગ હોર્સનું થઈ ગયું. નેક્સ્ટ ડોગ અરાઇવ્ડ કેરિંગ અ સ્ટિક. હી આસ્ક્ડ કેમલ ટુ ફેચ એન્ડ કેરી લોડ્સ લાઇક ધ અધર્સ. હવે પછી શું થયું એના પછી? તો કે કૂતરો આવ્યો. એને શું કર્યું? તો કે એને એના મોઢામાં એક લાકડી લઈને આવ્યો હતો અને એને પૂછ્યું ઊંટને, ટુ ફેચ એન્ડ કેરી લોડ્સ, ચાલ આપણે જે છે તે વજન ઉપાડવા માટે જઈએ, બીજા લોકો જેમ કરે છે એમ આપણે પણ કામ કરીએ. અગેન કેમલ જસ્ટ સેડ હમ્પ એન્ડ ડોગ વોકડ અવે. ફરીથી ઊંટે શું કહ્યું? હમ્પ. એટલે શું કહ્યું? કે કૂતરો જે છે તે પણ આ વસ્તુ સાંભળીને ત્યાંથી ચાલ્યો ગયો. ફાઇનલી ઓક્સ કેમ એન્ડ સેડ, કેમલ ઓ કેમલ કમ એન્ડ પ્લાવ ધ લેન્ડ. હવે જો પછી છેલ્લે જે છે તે બળદ આવ્યો. બળદે શું કીધું? ઊંટ, અરે ઓ ઊંટ, ચાલ આપણે જમીનને ખેડીએ. કેમલ રિપ્લાઇડ વિથ ધ સેમ હમ્પ એન્ડ ઓક્સ ઓલ્સો લેફ્ટ. કેમલ મતલબ ઊંટે જે છે તે ફરીથી બધાને એક જ સરખો જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? હમ્પ. અને પછી બળદ પણ ત્યાંથી જતો રહ્યો. કેમલ રિફ્યુઝ ટુ વર્ક, સો ધ અધર એનિમલ્સ હેડ ટુ ડુ એક્સ્ટ્રા ચોર્સ અન્ટિલ થર્સડે. હવે જો ઊંટ જે છે આ કોઈ કામ કરતો હતો નહીં, એટલે એના ભાગનું જે કામ હતું એ કોને આવતું? જો આને કોરસ નો કહેવાય, ચોર્સ કહેવાય. શું કહેવાય? ચોર્સ વંચાય. ચોર એટલે ચોરી કરવાવાળો નહીં. જો એક્સ્ટ્રા ચોર્સ મતલબ શું કહેવાય ખબર છે? જો તમારા મમ્મી જે ઘરકામ કરતા હોય ને રોજ માટે, એને ચોર્સ કહેવાય. શું કહેવાય? હાઉસ ચોર્સ વર્ક કહેવાય. બરાબર છે? તો જે આપણે રોજિંદુ કામ કરતા હોય ને એને ચોર્સ કહેવાય. બરાબર છે? તો એ જે હતું એ શું કર્યું? તો કે ગુરુવાર સુધી આ બધા પ્રાણીઓએ આનું એક્સ્ટ્રા કામ કરવું પડ્યું. ટાયર્ડ એન્ડ ફ્રસ્ટ્રેટેડ દે કોલ્ડ અ મીટિંગ નિયર ધ ડેઝર્ટ્સ એજ. હવે જુઓ, રણના કિનારે આ લોકો બધા થાક્યા હતા. કોણ? તો કે જે બળદ છે, ઊંટ છે, અરે ઊંટ શું, ઘોડો છે, કૂતરો છે, એ લોકો થાક્યા હતા અને એ બધાએ મીટિંગ બોલાવી. હવે જુઓ, કેમલ શોડ અપ સ્ટીલ ચુઈંગ હિઝ કડ. એ જગ્યાએ ઊંટ પણ આવ્યો ખરો અને પોતાના મોઢામાં જે પેલું ખાવાનું એ ડાળખીઓને હતું એ ખાતો હતો. હી લાફ્ડ એટ ધેમ. એ બધા સામે હસ્યો. સેડ હમ્પ અગેન એન્ડ વોકડ ઓફ. ત્યાં હમ્પ કહીને તે ફરીથી ત્યાંથી ચાલ્યો ગયો. આ જેનું અહીંયા ગુજરાતી આપેલું છે. પછી ધ એનિમલ, જો પેલા ઊંટને જો પીઠ ઉપર નહોતું જોયું તમે? હા. ધ એનિમલ્સ ડિસાઇડેડ ટુ કમ્પ્લેન ટુ ધ જીન હુ વોઝ ઇન ચાર્જ ઓફ ઓલ ડેઝર્ટ્સ. હવે જુઓ પછી છેલ્લે શું કર્યું ખબર છે? એ લોકોએ વિચાર કર્યો કે આપણે હવે જીનને ફરિયાદ કરવી જોઈએ. જો જીન આવો હોય, ક્યાં ગયો? જો આ જીનને ફરિયાદ કરવાનો આ લોકોએ વિચાર કર્યો. એટલે બધાએ કર્યું કે ભાઈ ચલો, કે જે આપણે અહીંયા કહેવાય કે રણોનો વડો કોણ છે? તો કે જીન છે, આપણે એને ફરિયાદ કરીએ. હોર્સ એક્સપ્લેન્ડ, there is a creature in the desert with a long neck and long legs. હવે જો ઘોડાએ કહ્યું, શું કહ્યું જીનને? કે એક પ્રાણી છે રણની અંદર, એની લાંબી ડોક છે અને લાંબા પગ છે. He has been lazy since Monday. સોમવારથી એ કહેવાય કે આળસુ બનીને બેઠું છે. The jinn agreed that this was unacceptable and promised to take actions. હવે જીન જે છે તે સહેમત થઈ ગયું. શું સહેમત થઈ ગયું? કે આ વસ્તુ સ્વીકાર્ય નથી અને એને વચન આપ્યું. શું વચન આપ્યું? કે હું આની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરીશ અને પગલાં લઈશ. The jinn found camel near an oasis, staring at his reflection and eating grass. હવે જુઓ, આ જીન છે એને ઊંટને ક્યાં મળ્યો? તો કે ઓસિસ, સ્ટેરિંગ એટ મતલબ કહેવાય કે એક ઝરણા જેવું હતું. બરાબર છે? ત્યાં એને શોધ્યો અને ત્યાં શું જોયું? એને પોતાનું રિફ્લેક્શન જોયું. રિફ્લેક્શન મતલબ પોતાનો જ પડછાયો જોયો. અને ઈટિંગ ગ્રાસ, તે ઘાસ ખાતું હતું. હી આસ્ક્ડ કેમલ
વાય હી રિફ્યુઝ ટુ વર્ક વાઇલ અધર્સ વર ડુઈંગ મોર બીકોઝ ઓફ હિમ. એને પૂછ્યું ઊંટને કે ભાઈ તું બધાને કામ માટે ના શા માટે પાડસ? તું ના પાડસ એટલે તારા લીધે તારા ભાગનું જે કામ છે એ બીજા બધા લોકોએ કરવું પડે છે. બટ કેમલ ઓનલી રિપ્લાઇડ હમ્પ. અને ત્યારે પણ ઊંટે શું જવાબ આપ્યો? હમ્પ એવો જ જવાબ આપ્યો. પછી શું થયું? સો ધ જીન વેવ્ડ હિઝ હેન્ડ એન્ડ સડનલી કેમલ્સ બેક પફ્ડ અપ ઇન્ટુ અ બિગ હમ્પ. પછી જીને જે છે તે પોતાનો હાથ ફેરવ્યો જાદુગરની જેમ અને તરત જ શું થયું તો કે ઊંટની પીઠ જે હતી એ ફૂલાઈને એક ટેકરા જેવી થઈ ગઈ. કેમલ આસ્ક્ડ વોટ હેડ હેપન્ડ. ઊંટે કહ્યું શું થયું ભાઈ? ધ જીન એક્સપ્લેન્ડ. જીને સમજાવ્યું કેમલ હેડન્ટ વર્કડ ફોર 3 days. કેમલે 3 દિવસથી કામ કર્યું નથી. ધ હમ્પ વુડ સ્ટોર ફૂડ ફોર 3 days. એટલે આ જે હમ્પ જે છે મતલબ જે ટેકરા જેવો ભાગ છે તે 3 દિવસ માટેનું જમવાનું એમાં સ્ટોર કરીને રાખશે. નાવ કેમલ કુડ ગો વિદાઉટ ઇટિંગ ફોર 3 days એન્ડ સ્ટીલ વર્ક. એટલે ત્યારથી લઈને અત્યાર સુધી ઊંટ જે છે તે શું કરે છે તો કે 3 દિવસ સુધી ખાધા વગર કામ કરી શકે છે. ફ્રોમ ધેટ ડે ઓન કેમલ વર્કડ લાઇક અધર્સ. અને તે દિવસ પછી ઊંટ પણ બીજા લોકોની જેમ કામ કરવા લાગે છે. એન્ડ હી સ્ટીલ કેરીઝ ધેટ હમ્પ ટુડે. અને આજના દિવસે પણ એની પીઠ ઉપર તે ટેકરા જેવું હજી પણ જોવા મળે છે. હવે છે પ્રેક્ટિસ. એ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ખરું અને ખોટું. કેમલ લવ ટુ વર્ક વિથ અધર એનિમલ્સ. મતલબ જે છે ઊંટને બીજા પ્રાણીઓ સાથે કામ કરવું ગમતું હતું. ખોટી વાત છે, ફોલ્સ છે. હોર્સ, ડોગ એન્ડ ઓક્સ ઈચ આસ્ક્ડ કેમલ ટુ હેલ્પ ધેમ. હવે કહેવાય કે ઘોડો, કૂતરો અને બળદ બધાએ ઊંટ પાસે મદદ માંગી હતી. સાચી વાત છે, ટ્રુ. કેમલ ઓલવેઝ રિપ્લાઇડ વિથ હમ્પ વેનેવર સમવન સ્પોક ટુ હિમ. એમ કહે છે કે ઊંટે હંમેશા એક જ જવાબ આપ્યો. શું? હમ્પ. જ્યારે એને કોઈ પણ કંઈ પૂછતું તો ત્યારે એક જ જવાબ આપતો હમ્પ. સાચું કે ખોટું? તો 100% સાચું છે, ટ્રુ. ધ જીન ગેવ કેમલ અ હમ્પ સો હી કુડ લીવ વિદાઉટ સ્લીપ ફોર 3 days. હવે એમ કહે છે કે જીને જે છે એને શું કર્યું? એક હમ્પ આપ્યું. તો એ શું કરે છે? 3 દિવસ સોયા વગર રહી શકે છે. ફોલ્સ. ના, 3 દિવસ ખાધા પીધા વગર રહી શકે છે. 5મું, કેમલ એક્સાઇટેડ ટુ સી હિઝ હમ્પ એટ ફર્સ્ટ. શું કેમલ ખુશ થઈ ગયો તો, એક્સાઇટેડ થઈ ગયો તો જ્યારે એને પોતાનું હમ્પ જોયું ત્યારે? ફોલ્સ. ના, ક્યારેય કોઈ પોતાના શરીર પર આવી વસ્તુ જોવે તો ખુશ થોડો થાય? ખુશ થાય નહીં. હવે છે બી. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નના જવાબ આપીએ. પહેલું, હુ વેન્ટ ટુ કેમલ ફર્સ્ટ. મતલબ ઊંટ પાસે સૌથી પહેલા કોણ ગયું હતું? તો કે હોર્સ વેન્ટ ટુ કેમલ ફર્સ્ટ. મતલબ ઊંટ પાસે ઘોડો પહેલા ગયો હતો. વોટ ડીડ કેમલ સે ટુ ઈચ એનિમલ. મતલબ ઊંટે દરેક પ્રાણીને શું કહ્યું? કેમલ સેડ હમ્પ ટુ ઈચ એનિમલ. એને દરેક પ્રાણીને હમ્પ એવું કહ્યું. વાય વર ધ અધર એનિમલ્સ એંગ્રી વિથ કેમલ. શા માટે બીજા પ્રાણીઓ જે છે તે ઊંટથી ગુસ્સે હતા? ધ અધર એનિમલ્સ વર એંગ્રી બીકોઝ કેમલ રિફ્યુઝ ટુ વર્ક એન્ડ ધે હેડ ટુ ડુ એક્સ્ટ્રા વર્ક. મતલબ ઊંટ જે છે તે કામ કરતો હતો નહીં અને એના ભાગનું જે કામ છે તે બીજા બધા પ્રાણીઓને કરવું પડતું હતું. એટલે બીજા બધા પ્રાણીઓ શું હતા? એનાથી ગુસ્સે હતા. પછી ચોથું, ઇઝ ઇટ ઓલ રાઇટ ટુ ટોક ટુ અધર્સ ધ વે કેમલ ડીડ? વાય. શું એ ખરેખર ઠીક કહેવાય કે જે રીતે ઊંટ બધા સાથે વાત કરતો હતો એ રીતે વાત કરવી ખરેખર ઠીક કહેવાય? ના, ક્યારેય ઠીક કહેવાય નહીં. શા માટે ઠીક ન કહેવાય? નો, ઇટ ઇઝ નોટ ઓલ રાઇટ બીકોઝ કેમલ સ્પોક રૂડલી એન્ડ ડીડ નોટ હેલ્પ અધર. તે ખરાબ રીતે બધા સાથે વાત કરતો હતો. આ રીતે વાત કરાય નહીં અને કોઈની પણ મદદ કરતો હતો નહીં. 5મું, ગીવ અનધર ટાઇટલ ફોર ધ સ્ટોરી. મતલબ આ વાર્તા માટે આપણે એક અલગ શીર્ષક આપવાનું છે. તો શું છે? ધ લેઝી કેમલ. આળસુ ઊંટ. ધ કેમલ્સ હમ્પ. કેમલની પીઠ અથવા તો ટેકરો કહી શકીએ. હવે છે ડિસ્કસ ઇન ધ ક્લાસ. યુ મે યુઝ યોર મધર ટંગ. જો હવે આપણે આ વસ્તુની ચર્ચા કરવાની છે આપણા વર્ગખંડની અંદર અને આના માટે આપણે આપણી માતૃભાષાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વાત કહું. આપણે માતૃભાષા અને ઇંગ્લિશ બંનેની અંદર ચર્ચા કરીશું.
મારી એવી ઈચ્છા હોય છે કે એક વિદ્યાર્થી તરીકે અને હું અહીંયા એક શિક્ષક તરીકે તમને એક એવી સલાહ આપું કે તમે ભલે વાંચીને બોલો પણ ઇંગ્લિશમાં ચર્ચા કરવાનું રાખવું જોઈએ, નહીંતર આપણને ઇંગ્લિશ ક્યારેય આવડશે નહીં. ચાલો હવે એમ કહે છે પહેલું, વાય ડુ યુ થિંક ધ કેમલ ચોઝ ટુ લીવ ઇન ધ ડેઝર્ટ. હવે જો કેમલ એવું શા માટે નક્કી કર્યું, એવું શા માટે ડિસાઈડ કર્યું કે હું જે છે રણમાં જ રહીશ. I think the camel chose to live in the desert because he did not like working with others. મને એવું લાગે છે કે એને રણમાં એટલે રહેવાનું પસંદ કર્યું કે એને બીજા લોકો સાથે કામ કરવું ગમતું નથી, કેમ કે રણમાં તો આમે કંઈ કામ હોતું નથી. He wanted to stay alone and live an easy life without doing any work. એને જે છે તે એકલા રહેવાનું ગમતું હતું અને એને આરામની જિંદગી જોતી, કહેવાય કે મજાની લાઈફ જોતી હતી જેમાં કોઈ જ પણ પ્રકારનું કામ હોય નહીં. ધ ક્વાઇટ ડેઝર્ટ વોઝ અ ગુડ પ્લેસ ફોર હિમ ટુ અવોઇડ રિસ્પોન્સિબિલિટીઝ. મતલબ કહેવાય કે શાંત રણ જે છે એ એના માટે એક સારામાં સારી જગ્યા હતી. શા માટેની? તો કે જવાબદારી વગર રહેવાની, જવાબદારીઓથી દૂર રહેવાની એક સૌથી સારી જગ્યા હતી, એટલે એને રણમાં રહેવાનું પસંદ કર્યું હશે. What lesson do you think the camel learned? હવે એમ કહે છે કે આ પાઠથી, મતલબ આ જે વાર્તામાં ઊંટે શું પાઠ શીખ્યો, મતલબ ઊંટની શીખ શું હતી, ઊંટને શું શીખ મળી? તો કે the camel learned that laziness is not good. મતલબ કેમલે શીખ્યું કે આળસપણું જે છે તે સારી વસ્તુ છે નહીં. એન્ડ everyone should help each other. દરેક વ્યક્તિએ એકબીજાની મદદ કરવી જોઈએ. When one person refuses to work, જ્યારે એક વ્યક્તિ કામ કરવાની ના પાડી દે છે, others have to suffer more. તો ઘરમાં બીજી વ્યક્તિઓ, તમે જોજો ઘરમાં 3 જણા કામ કરતા હોય, એમાંથી કોઈ એક વ્યક્તિ જો કામ કરવાની ના પાડી દે તો એના ભાગનું જે કામ હોય છે એ બાકીના લોકો પર આવી જાય છે અને બાકીના લોકોએ એ કામ કરવું પડતું હોય છે, એનું કામ વધી જાય છે એમ. He also learned that rude behavior and selfishness can create problems. અહીંયા એ ઊંટ એ પણ શીખે છે શું, કે ખરાબ વર્તન અને સ્વાર્થીપણું હંમેશા મુશ્કેલીઓ પેદા કરે છે. What should you do if someone talks to you rudely? જો તમે શું કરો, તમારી સાથે કોઈ આવી રીતે ખરાબ રીતે વર્તન કરે અથવા તો ખરાબ જવાબ આપે કે રાડો નાખીને જવાબ આપે, તો તમે શું કરો? If someone talks to me rudely, I should remain calm and polite. એમ કહે છે કે મારી સાથે જો કોઈ ખરાબ રીતે વાત કરે તો હું શાંત અને નમ્ર રહીને એની સાથે વાત કરીશ. I should not become angry or answer in a rude way. સામેવાળો, હવે કૂતરું ભસતું બટકું ભરી જાય તો કૂતરાને બચકું ભરવા જવાય? ના જવાય, બરાબર છે. તો અહીંયા પણ એમ જ કહે છે, સામેવાળો ગુસ્સે થઈ ગયો તો આપણે પણ ગુસ્સે થવાય નહીં, આપણે પણ એની રીતે એની જેમ ખરાબ રીતે જવાબ અપાય નહીં. Instead, I should speak respectfully and try to solve the problem peacefully. Instead મતલબ એની બદલે હું શું કરીશ, તો કે હું એની સાથે માનપૂર્વક વાત કરીશ અને ટ્રાય ટુ સોલ્વ મતલબ જે પ્રશ્ન છે એ પ્રશ્નને શાંતિપૂર્ણ રીતે હલ લાવવાનો પ્રયત્ન કરીશ. પણ આવું બહુ ઓછું બનતું હોય, સામેવાળો આપણને 1 પાણો મારે, અહીંથી 4 પાણા મળે, એવું કરવું જોઈએ નહીં. આવી રીતે ક્યારેય કોઈ પ્રશ્નનો હલ કે ઉકેલ આવી શકે નહીં. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક આપેલી છે, ત્યાંથી તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.